નમસ્કાર દર્શક મિત્રો, અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે। જે ઘરની સ્ત્રીઓ આ 15 કામો કરે છે તેના ઘરમાં હંમેશા ધન, સુખ અને પ્રગતિમાં વધારો થાય છે। માતા લક્ષ્મીની કૃપા પણ હંમેશા વરસતી રહે છે। તો આજના વિડીયો એ દરેક મહિલાઓ તેમજ પુરુષો માટે ખૂબ જ મહત્વપૂર્ણ બનવાનો છે। ધાર્મિક માન્યતાઓ અનુસાર ઘરની સ્ત્રીને દેવી સમાન અને લક્ષ્મી માનવામાં આવે છે, કારણ કે તેના સંસ્કાર અને વર્તનથી જ ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ આવે છે। શાસ્ત્રોમાં જણાવવામાં આવે છે કે જો ઘરની મહિલાઓ કેટલાય નિયમો અને સારા સંસ્કારોનું પાલન કરે તો ઘરમાં દેવી લક્ષ્મી અને માતા અન્નપૂર્ણાની કૃપા સતત રહે છે। આવા સારા સંસ્કારો માત્ર ઘરની સ્ત્રી માટે જ નહીં, પરંતુ આખા પરિવારના સુખ અને પ્રગતિ માટે પણ લાભદાયક સાબિત થાય છે। તો આવો જાણીએ કે એવા કયા મહત્વપૂર્ણ કામ અને નિયમો છે જે દરેક સ્ત્રીએ પોતાના જીવનમાં અપનાવવા જ જોઈએ। તો મિત્રો, બધાથી પહેલા વાત કરીએ તો સવારના સમયે ઘરના બારણા અને બારીઓ થોડા સમય માટે ખોલી દેવી જોઈએ, જેથી તાજી હવા અને સૂર્યપ્રકાશ ઘરમાં પ્રવેશે। સૂર્યપ્રકાશ ઘરમાં સકારાત્મક ઉર્જા લાવે છે અને આરોગ્ય માટે પણ લાભદાયક છે। હવે નંબર 2 વિશે વાત કરીએ તો સવારે બનાવેલી પહેલી રોટલી ગાય માતાને આપવી સનાતન પરંપરામાં ખૂબ પવિત્ર માનવામાં આવે છે। શાસ્ત્રોમાં કહેવામાં આવે છે કે ગાય માત્ર એક પ્રાણી નથી, પરંતુ ધર્મ, કરુણા અને સમૃદ્ધિનું પ્રતીક છે। તેથી જ વ્યક્તિ ભક્તિભાવથી ગાયને રોટલી ખવડાવે છે, તેના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો પ્રવેશ થાય છે। માન્યતા મુજબ ગાયની સેવા કરવાથી ભગવાન તથા દેવી દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે। ઘરમાં માતા લક્ષ્મીનું નિવાસ વધે છે, તેથી રસોડામાં ભોજન બનાવતી વખતે સૌથી પહેલા ગાય માટે રોટલી બનાવવાની પરંપરા સદીઓથી ચાલી આવે છે। હવે નંબર 3 વિશે વાત કરીએ તો જો કોઈ મહિલા પોતે ઘરમાં સફાઈ કરે છે તો આ કામ હંમેશા સૂર્યાસ્ત પહેલા જ પૂરું કરી દેવું જોઈએ। સૂર્ય ઢળી જાય પછી ઘરની ઝાડુ પોતા કરવાનું અશુભ માનવામાં આવે છે। ઉપરાંત સાંજ પછી વાળમાં કાસ્કો ફેરવવાનું પણ ટાળવું જોઈએ, કારણ કે વાસ્તુ અનુસાર આવું કરવાથી નકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશ કરે છે। હવે આપણે નંબર 4 વિશે વાત કરીએ તો ઘરની મહિલાઓએ દરરોજ સવારે અને સાંજે તુલસીના છોડની પૂજા કરવી જોઈએ। તુલસી પાસે ઘીનો દીવો પ્રગટાવવો અત્યંત શુભ માનવામાં આવે છે। ઉપરાંત રાત્રિના સમયે ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પાસે સરસવના તેલનો દીવો પ્રગટાવવાથી ઘરમાંથી નકારાત્મકતા દૂર થાય છે, દેવી લક્ષ્મીના આશીર્વાદ મળે છે। હવે નંબર 5 વિશે વાત કરીએ તો ઘરની મહિલાઓએ ક્યારેય ગુસ્સામાં ભોજન ન બનાવવું જોઈએ। વાસ્તુ અનુસાર રસોઈ બનાવતી વખતે મનમાં શાંતિ અને પ્રેમ હોવો જોઈએ। એવી માન્યતા છે કે જે ભાવના સાથે ભોજન બનાવાય છે તે જ ભાવના ભોજન દ્વારા પરિવાર સુધી પહોંચે છે। હવે નંબર 6 વિશે વાત કરીએ તો જો કોઈ મહિલા પોતે ઘરમાં સફાઈ કરે તો આ કામ હંમેશા સૂર્યાસ્ત પહેલા જ પૂરું કરી દેવું જોઈએ। પછી તમારે સૂર્યાસ્ત ઢળી જાય પછી ઘરને સાફ સફાઈ ન કરવી જોઈએ। રસોડું ઘરના સૌથી મહત્વપૂર્ણ સ્થળોમાંનું એક છે, તેથી તેને હંમેશા સ્વચ્છ રાખવું જોઈએ। રાત્રે સૂતા પહેલા રસોડામાં એઠા વાસણો ન રાખવા જોઈએ, ગંદકી પણ ન રાખવી જોઈએ। જો રસોડું ગંદુ રહે તો માતા અન્નપૂર્ણા અને માતા લક્ષ્મી નારાજ થાય છે। એવી માન્યતા છે કે રસોઈ બનાવતા પહેલા અને ચૂલો અથવા ગેસની આસપાસ જગ્યા સાફ કરવી જોઈએ। હવે નંબર 8 વિશે વાત કરીએ તો ઘરના મુખ્ય દરવાજાને નિયમિત ધોવું અને ઉત્તર પૂર્વ દિશામાં બનાવેલા મંદિરને સાફ રાખવું ખૂબ જ શુભ માનવામાં આવે છે। આ દિશામાં મંદિર રાખવાથી ભગવાનની કૃપા સતત રહે છે, એવું વાસ્તુમાં કહેવામાં આવ્યું છે। હવે નંબર 9 વિશે વાત કરીએ તો ઘરની સફાઈ કર્યા પછી મોઢું કર્યા વગર સ્નાન કરવું જોઈએ। ત્યારબાદ ભગવાનની પ્રાર્થના કરીને પ્રસાદ અર્પણ કરવો જોઈએ। દેવી લક્ષ્મીને ભોગ અર્પણ કરતા પહેલા પોતે ખાવું યોગ્ય માનવામાં આવતું નથી। હવે નંબર 10 વિશે વાત કરીએ તો વાસ્તુ અનુસાર અગ્નિકોણ એટલે કે દક્ષિણ પૂર્વ દિશામાં શુક્ર ગ્રહનો પ્રભાવ માનવામાં આવે છે।
જે સ્ત્રીઓ આ સાથે સંબંધિત છે તેથી ઘર બનાવતી વખતે આ દિશાને ખુલ્લી અને સ્વચ્છ રાખવાનું મહત્વ જણાવાય છે. રસોઈ બનાવતી વખતે મનમાં સકારાત્મક ભાવ રાખવો ખૂબ જરૂરી છે. ગુસ્સો, ઝઘડું અથવા નકારાત્મક વિચારો સાથે બનાવેલું ભોજન પરિવાર પર ખરાબ અસર કરે છે એવી માન્યતા છે, અને પ્રેમ અને શુભ ભાવનાથી બનાવેલું ભોજન પરિવારના સુખ માટે ઉત્તમ માનવામાં આવે છે. હવે નંબર 12 વિશે વાત કરીએ તો શાસ્ત્રો મુજબ મહિલાઓએ શક્ય હોય તો બ્રહ્મ મુહૂર્તમાં જાગવું જોઈએ. સવારે ઉઠી ઘર અને મંદિરની સફાઈ કરવી, સ્નાન કરી તુલસીના છોડને જળ અર્પણ કરવું, ઘરના મંદિરમાં દીવો તથા અગરબત્તી પ્રગટાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. કેટલાય ગ્રંથોમાં જણાવ્યું છે કે દરરોજ શ્રી સૂક્તનો પાઠ કરવાથી દેવી લક્ષ્મીની કૃપા વધે છે, તેમજ શ્રી યંત્રને તિલક લગાવી પ્રણામ કરવાથી આર્થિક સમસ્યાઓ દૂર થવાની માન્યતા છે. હવે નંબર 13 વિશે વાત કરીએ તો ઘરનું મુખ્ય દ્વાર હંમેશા સાફ અને વ્યવસ્થિત રાખવું જોઈએ, કારણ કે તેને ગૃહમુખ માનવામાં આવે છે. મુખ્ય પ્રવેશ દ્વાર પર સ્વસ્તિક, કળશ અથવા શ્રીફળ જેવા શુભ ચિહ્નો રાખવાથી ઘરનું વાતાવરણ પવિત્ર બને છે. ઘરમાં ધનની વૃદ્ધિ થવાની માન્યતા છે. હવે નંબર 14 વિશે વાત કરીએ તો વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના ઉમરા એટલે કે દરવાજાની બારીએ બેસીને શૃંગાર કરવો, ભોજન કરવું અથવા કોઈ મહત્વની વાતચીત કરવી યોગ્ય માનવામાં આવતી નથી. આવી જગ્યાએ લાંબો સમય બેસીને કોઈ કાર્ય કરવાથી માતા લક્ષ્મી નારાજ થાય છે એવી માન્યતા છે, અને ઘરમાં અશાંતિ તથા આર્થિક તકલીફો વધે છે. કપૂર સળગાવી આખા ઘરમાં ફેરવવાથી પણ વાતાવરણ શુદ્ધ થાય છે. ખાસ કરીને બેડરૂમમાં કપૂરનો સુગંધિત ધુમાડો કરવાથી પતિ પત્ની વચ્ચે પ્રેમ અને સમજ વધે છે. એવી માન્યતા છે કે વાસ્તુ અનુસાર ઘરનો દરવાજો ક્યારે પગથી ધકેલી ખોલવો ન જોઈએ. આવું કરવાથી માતા લક્ષ્મીનું અપમાન થાય છે. એવી માન્યતા છે કે ઘરમાં આર્થિક મુશ્કેલી વધે છે. ઘરના ઉમરા પર કચરો એકત્રિત થવા દેવો જોઈએ નહીં. દરરોજ સવારે ત્યાં થોડું પાણી છાંટવાથી બહારની નકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશતી નથી અને સકારાત્મકતા વધે છે. તો મિત્રો, વિડીયોના અંત કરતા પહેલા વિડીયો વિશે કંઈક કહીએ છીએ કે કમેન્ટ બોક્સમાં તમારું મંતવ્ય, તમારા વિચારો જણાવી દેજો. માતા કુલદેવીનું નામ લઈ સ્મરણ કરી વિડીયોને લાઈક કરી દેજો. કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી અવશ્ય લખી દેજો. ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો.